નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો, આજે આપણે આજના આ વિડીયોમાં ખેડૂતોને આનંદો, 1000 કરોડની કરાઈ ફાળવણી, આ જિલ્લાઓમાં ભારે વરસાદની કરાઈ આગાહી, 2 લાખ રૂપિયા સુધીની લોન માફીનો આદેશ અને બીજા અન્ય સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો મિત્રો, તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી તમારા મિત્રોની સાથે આજનો આ વિડીયો શેર કરી દેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને આનંદો, 1000 કરોડ રૂપિયાની કરાઈ ફાળવણી। ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ મહાઅભિયાનને વેગવાન બનાવવા માટે રાજભવનમાં ઉચ્ચ કક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ હતી। ગામે ગામ પ્રાકૃતિક ખેતીનું મોડલ ફોર્મ તૈયાર કરવાની મુખ્યમંત્રી સૂચના પણ આપી હતી। 3245 મોડલ ફાર્મ તૈયાર કરવાનું આયોજન ઘડવામાં આવ્યું હતું। કેન્દ્ર સરકાર પ્રોત્સાહન તરીકે 1000 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરશે। પ્રાકૃતિક કૃષિના વિકાસ માટે મિત્રો તે પણ વાપરવામાં આવશે। ગુજરાતમાં અત્યારે મિત્રો 9,27,550 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને એક વર્ષમાં મિત્રો વધુ 10 લાખનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો આ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે। હવામાન વિભાગે ગુજરાતના 7 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે। અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં આજે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે સુરત, નવસારી અને વલસાડમાં ધોધમાર વરસાદ પણ પડી શકે છે, જ્યારે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે દીવમાં હળવોથી મધ્યમ વરસાદ પણ વરસી શકે છે। મિત્રો, તમને જણાવી દઈએ કે હાલ ગુજરાતમાં કેટલીક જગ્યાએ બિલકુલ વરસાદ પણ પડી રહ્યો નથી। ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ થશે। ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય બન્યો છે। તેવામાં તેલંગાણામાં મિત્રો ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે। તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફીની યોજનાની જાહેરાત કરી છે। તેમણે કહ્યું હતું કે 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023 વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે। આ પહેલાં ઝારખંડ સરકારે ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી હતી। આમ તેલંગાણાની સરકારે પણ 40 લાખ ખેડૂતોનું દેવું માફ કરવાની મિત્રો જાહેરાત કરી દીધી છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 42 તાલુકાઓમાં વરસાદ પડ્યો। રાજ્યમાં આજે વરસાદી વાતાવરણ છે। આજે સવારે 6 થી 8 વાગ્યા સુધી 2 કલાકમાં 14 તાલુકામાં વરસાદ પડ્યો હતો, જેમાં માલુપુર, કામરેજ, જસદણ, ખેરગામ, ધરમપુરમાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો હતો મિત્રો, અને પાટણ, ઊંઝા, પલસાણમાં, બારડોલી, વાજસા, કપરાડામાં, પારડી, વાપી અને ધનસુરામાં મિત્રો વરસાદ પડ્યો હતો। છેલ્લા 24 કલાકની વાત કરીએ તો મિત્રો રાજ્યના 42 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જે દરમિયાન સૌથી વધુ વલસાડમાં મિત્રો અને વાપીમાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો હતો। ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો પિતાના ઠપકાથી માઠું લાગતા પુત્રીએ પીધું એસિડ। તો મોરબીના ગુંટુ ગામે મોબાઈલમાં મશગુલ રહેતી યુવતીને પિતાએ ઠપકો આપ્યો હતો। જોકે પિતાના ઠપકાથી માઠું લાગી આવતા પુત્રીએ એસિડ પી આપઘાત કરી લીધો હતો। બનાવની જાણ થતાં મિત્રો પોલીસ ત્યાં પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ પણ ધરી હતી। 18 વર્ષની યુવતી પોતાના ઘરે હતી ત્યારે રાત્રિના સમયે એસિડ પી લીધું હતું। આ બનાવ અંગે મિત્રો પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે। ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો 4 વીર સપૂતો થયા શહીદ। તો મિત્રો જમ્મુ કાશ્મીરના કઠુઆના માચોડી એરિયામાં આર્મીના વાહન ઉપર થયેલા આતંકી હુમલામાં 4 જવાન શહીદ થયા છે। સેનાના 9 કોપ્સમાં મિત્રો અધિકારીઓની ક્ષેત્રમાં આર્મીની ગાડી ઉપર આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો। આતંકી હુમલા બાદ આતંકવાદીઓ ભાગી નીકળ્યા હતા અને તેમનું સર્ચ ઓપરેશન મિત્રો શરૂ કરવામાં આવ્યું હતું। ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો ખાતર ખરીદવા ખેડૂતોને 15,000 રૂપિયાની સહાય મળશે। તો ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે। ખેડૂતોને સીધો લાભ મળે તે હેતુથી
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે બહાર પાડેલી છે। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ ઓનલાઈનમાં મૂકવામાં આવેલ છે। આજે ખેડૂતો માટે આર્ટિકલની વાત કરીશું, જેમાં મિત્રો ખેડૂતો ખેતરમાં વિવિધ તાપમાનનું વાવેતર કરતા હોય છે। એટલે કે મિત્રો ખેતરમાં વિવિધ પ્રકારના પાકોનું વાવેતર કરતા હોય છે। પાકને પોતાના વિકાસ માટે અલગ અલગ પ્રકારના પોષક તત્વોની જરૂર પણ રહેતી હોય છે। ખેડૂત લાભાર્થી ભાઈઓને આઈ ખેડૂત પોર્ટલ ઉપરથી ઓનલાઈન એપ્લિકેશનની મદદથી મિત્રો બાગાયતી વિભાગ દ્વારા આ યોજનાઓનો લાભ મળવામાં આવે છે। ખાતરની સહાય યોજના શું છે તેની મિત્રો માહિતીની વાત કરીએ તો સામાન્ય ખેડૂત માટે ખર્ચના 50% મુજબ અથવા તો મિત્રો 10,000 હેક્ટર સહાય મળવાપાત્ર થાય છે। ખેડૂતોને વધુમાં વધુ 1 હેક્ટર મર્યાદામાં સહાય મળે છે। ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકારની આવી અનેક યોજનાઓ પણ મિત્રો ચાલી રહી છે। ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે આવ્યા સારા સમાચાર। રેશન કાર્ડ ધારકો માટે સરકાર તરફથી રાહતના સમાચાર આવ્યા છે। સરકારે પીડીએસ અંતર્ગત રેશન લેનારા લાભાર્થીઓ માટે રેશન કાર્ડના આધાર સાથે લિંક કરવાનો સમયગાળો 3 મહિના માટે લંબાવી દીધો છે। કેન્દ્રીય ખાદ્ય તેમજ સાર્વજનિક વિતરણ વિભાગ દ્વારા મિત્રો સૂચના પણ આપવામાં આવી હતી। હવે રાશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરવાની પ્રક્રિયા 30 સપ્ટેમ્બર મિત્રો 2024 સુધી લંબાવવામાં આવી છે। અગાઉ આ પ્રક્રિયા મિત્રો 30 જૂન સુધી આપવામાં આવી હતી। તેનો મિત્રો સમયગાળો હવે 30 સપ્ટેમ્બર 2024 સુધી મિત્રો લંબાવવામાં આવ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો શાળાઓમાં હવે ગીતાના પાઠ ભણાવવામાં આવશે। અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં ડીઈઓ કચેરી હસ્તગત આવતી શાળાઓમાં હવે પ્રાર્થના દરમિયાન ગીતાના પાઠ શીખવવામાં આવશે। અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ભગવદ્ ગીતામાંથી કુલ 51 જેટલા શ્લોક અલગથી તારવવામાં આવ્યા છે કે જે સીધા વિદ્યાર્થીઓને બોધપાઠ તરીકે જીવન ઘડતર માટે શીખ આપે છે। જેને મિત્રો વર્ષના અંતે શ્લોકની પરીક્ષા પણ યોજાશે, જેમાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીને મિત્રો 11,000થી 51,000 રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો ખેડૂતોના હિતમાં સરકારનો મહત્વનો નિર્ણય। તો કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી આગામી તારીખ 20 જૂનથી શરૂ કરવામાં આવશે। ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે 108 કરોડની કિંમતનો 12,633 મેટ્રિક ટન જેટલો જથ્થો ખરીદી કરવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું। જોકે ક્વિન્ટલ 8,558ના ભાવ ખેડૂતોને મળશે। મગની ખરીદી કરવા રાજ્યમાં મિત્રો 45 કેન્દ્રો શરૂ થશે। ગત તારીખ 14 જૂનથી ખેડૂતોની નોંધણી શરૂ કરવામાં આવશે। એટલે કે મિત્રો 14 જૂનથી ખેડૂતોની નોંધણી શરૂ કરવામાં આવી હતી અને ખેડૂતો માટે મિત્રો આ મહત્વના સમાચાર સામે આવ્યા હતા। ત્યારબાદના મહત્વના સમાચારની મિત્રો વાત કરીએ તો એટીએમમાંથી હવે રોકડ ઉપાડશો તો હવે ચાર્જ લાગશે। એટીએમમાંથી કેશ કાઢતા ગ્રાહકો માટે મિત્રો માઠા સમાચાર આવ્યા છે। દેશના ઘણા એટીએમ ઓપરેટરોએ રોકડ ઇન્ટરચેન્જમાં એટલે કે મિત્રો ફીમાં વધારવાની માંગ કરી રહ્યા હતા, જેમાં પ્રતિ ટ્રાન્ઝેક્શનના પેટે 23 રૂપિયાનો વધારો લેવામાં આવશે। જેમાં એસબીઆઈ, આઈસીઆઈસી, એચડીએફસી સહિત ઘણી બેંકોનો સમાવેશ કરવામાં આવ્યો છે। જો કે પહેલાં 15 થી 17 રૂપિયા ચાર્જ હતો તે મિત્રો હવે 23 રૂપિયા કરવા માંગ કરી રહ્યા છે। એટલે કે મિત્રો હવે 23 રૂપિયાની માંગ થવા પામી છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।